પ્રબળતા, દૈવની પ્રબળતા. દૈવ એટલે નસીબ. તો અહીંયા આપણી ભારતીય સમાજ બતાવ્યો છે કે ભારતીય સમાજ પ્રારબ્ધને પણ મહત્વ આપે છે પુરુષાર્થની સાથે. બીજું, કેમ કે પ્રયત્ન કરો સાથે સાથે ભગવાનની મહેરબાની પણ જોઈએ. પણ હું એવું માનું કે પ્રયત્ન કરો તો સફળ તો થઈ જ જવાય, પણ આપણને અહીંયા નસીબનો સાથ પણ બતાવ્યો છે. એના માટે એક ઉદાહરણ પણ આપ્યું છે. પોપટ પાંજરામાં છે. પાંજરાના પોપટને એમ થાય છે કે હવે મને મારો દરવાજો ખુલે ને હું ઉડી જાઉં, પણ આગળ તો સાપ હતો. જેવો ઉડવા ગયો એવું સાપે એને ડંખી લીધો. એટલે એમ કે ઈશ્વર જે કરે છે એમાં આપણે કંઈ કરી શકતા નથી, અને એ આપણા પ્રયત્નો સાથે પ્રારબ્ધ ભળે. એટલો પ્રયત્ન પણ ન ચાલે, એટલું પ્રારબ્ધ પણ ન ચાલે. અને ઈશ્વર, કહેવત પણ છે કે ઈશ્વરીય ઈચ્છા બલિયસી. ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ બધું થતું હોય છે. કેટલીક વાર ન થાય, પોપટ પાંજરામાં જ રહ્યો હોત તો જીવી જાત, પણ ન જ થાય તો આપણા હિતમાં પણ હોય છે. ખ્યાલ આવી ગયું? આપણે નીતિ શતક ભણ્યા હતા ને એવું જ છે. નેક્સ્ટ છે હેડિંગ મારો સાચી મૈત્રી. સાચી મૈત્રી તો આપણને ખબર જ છે, સમાજ જીવન એમાં મિત્રો ઘણા બધા હોય. મિત્રોની ઓળખ તો સજ્જનના લક્ષણો પણ હોય, સ્વાર્થી ના હોય, આપણી જોડે ઊભો રહેવો હોય. પણ મિત્ર મુશ્કેલીમાં કામમાં આવે જ મિત્ર. એના માટે પણ સરસ ઉદાહરણ આપ્યું છે કે પાણીનું ટીપું છે. મિત્ર બે પ્રકારના હોય. પાણીનું ટીપું છે એ કમળની પાંદડી ઉપર મૂકશો તો ત્યાં ત્યાં રહેશે, પછી આંગળીથી ખસેડશો તો ખસી જશે. અને એ જ પાણીનું ટીપું લોખંડ તપતું હોય એની પર પાડશો તો પડીને જતું રહેશે. સાચો મિત્ર કયો? કમળના પાંદડા પર પાણી રહ્યું એ. એટલે અહીંયા આપણને સરસ બધા પ્રસ્તુત ઉદાહરણ આપ્યા છે કે મિત્રતા કરો ખરા, પણ મિત્રને ઓળખો પણ ખરા. એને જ સાચો મિત્ર કહેવાય. અને એ સાચો મિત્ર કોણ? તો સારો પણ છે, નિસ્વાર્થી પણ છે, સાથે ઊભો પણ રહે છે, પણ સૌથી સારામાં સારો આપણી મુશ્કેલીના સમયે સાથે ઊભો રહે એ સાચો મિત્ર. ખ્યાલ આવી ગયો? આ યુનિટ